ભાગવતમાં એક સુંદર વાત આવે છે કે પિંગળા નામની એક વેશ્યા હતી. પિંગળા પુરુષની આશામાં અને આશામાં સવારથી મોડી રાત સુધી ઝરૂખે ઊભી રહી, પણ કોઈ પુરુષ તેની મેળી ઉપર ચડ્યો નહીં. તે નિરાશ થઈને પથારીમાં પડી. ત્યાં તેને વિચારનો ઝબકારો થયો ભગવાનની કૃપાથી કે અત્યાર સુધી મેં પુરુષોની જ પ્રતીક્ષા કરી, પણ પુરુષોત્તમ તો મારી પાસે જ છે, મારી અંદર જ બેઠા છે, તેને તો મેં બોલાવ્યા જ નહીં. આ વિચારે તેને શાંતિ થઈ ગઈ. આ નિરાશાએ તેને પરમ સુખ આપ્યું. તેથી ભાગવતકાર સુંદર શ્લોક આ પ્રસંગને ટાંકીને લખ્યો છે કે આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ યથા સંછિદ્ય કાંતાશામ સુખમ સુસ્વાપ પિંગલા. અર્થાત આશા જ સૌથી મોટું દુઃખ છે અને આશા રહિત થવું એ જ સૌથી મોટું સુખ છે. કારણ કે પિંગળાએ પુરુષની આશાને છોડી તો સુખે સૂઈ શકી, તેનું જીવન બદલાઈ ગયું. એમ આપણે ભગવાન સિવાયની ઈચ્છાઓનો ત્યાગ કરીએ અને એક ભગવાનની જ ઈચ્છા રાખીએ તો અંતરમાં શાંતિ, સંતોષ અને આનંદ થઈ જાય. જય સ્વામિનારાયણ.